બેખડા ગામની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. શંકાસ્પદ તાવનું મૂળ કારણ શોધીને હવે કોઈપણ નાગરિકને જીવ ના ગુમાવવો પડે એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. સરકાર એક પરિવારની જેમ જ ગ્રામજનોની પડખે ઊભી છે. પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા. કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આજરોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ લખપત તાલુકાના બેખડા ગામની જાત મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગામના સરપંચ શ્રી રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણી શ્રી ઝકરિયા હાજી નૂર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે. બીમારીનું મૂળ કારણ શોધીને અને હવે કોઈ જ નાગરિકે જીવ ગુમાવવા ન પડે એ રાજ્ય સરકારશ્રીની પ્રાથમિકતા છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું. પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગ્રામજનોને સરકારની આરોગ્ય ટીમને સહકાર આપી શરદી, ઉધરસ, તાવ કે નબળાઈ જેવા કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરીને પૂરતી સારવાર લેવા અનુરોધ કર્યો હતો. સમયસર સારવાર લેવાથી જીવ બચી શકે છે એ બાબત ઉપર ભાર મૂકીને પ્રભારી મંત્રીશ્રીએ આરોગ્ય ટીમને સહયોગ આપવા અપીલ કરી હતી. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ ગામના યુવાનોને આગેવાની લઈને સામાન્ય બીમારીમાં પણ કોઈપણ બેદરકારી દાખવ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આરોગ્ય મંત્રીશ્રી સાથે ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ગ્રામજનોને રોગ અટકાયતી પગલાં વિશે સમજણ આપીને તકેદારી રાખવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, પબ્લિક હેલ્થ વિભાગ ગાંધીનગરના એડિશનલ ડિરેક્ટર શ્રી નીલમ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, બીજે મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, તાલીમી સનદી અધિકારી સુશ્રી ઈ સુસ્મિતા, પ્રાંત અધિકારી શ્રી સૂરજ સુથાર સહિત પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ રાઠોડ ધરમશીભાઈ, ગાંધીધામ, કચ્છ. TV18 ન્યૂઝ.